સન્ડે નાસ્તો કરી રહ્યા છે. જય શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જો નાસ્તા મંચુરિયન, પનીર ટીકા, ચા, રોટલી. ચલો જમી લઈએ આપણે. નાસ્તો ના કહેવાય, જમવાનું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. આજે છે રવિવાર, તો બની છે ભીંડાનું શાક, દાળ મૂકી દીધી છે અને ભાત તૈયાર થઈ ગયા છે. તો ગાઈઝ જુઓ, દાળ આપણી બફાઈ ગઈ છે. અહીંયા જુઓ ભીંડાનું શાક તૈયાર થવાની તૈયારી છે. થોડું ચડી જાય એટલે ભીંડાનું શાક રેડી. અને અહીંયા લોટ બંધાઈ ગયો છે. ફટ આપણે રસોઈ બનાવી લઈએ. મિહિરભાઈ ટ્યુશન ગયા છે. મિહિરના પપ્પા ટ્યુશન મિહિર ગયો એટલે લેવા ગયા. કારણ કે આજે અંકલની રિક્ષા આવવાની નહીં. તો ફટાફટ શાક રોટલી દાળ ભાત બધું બનાવી અને પછી જમી લઈએ. અને અહીંયા બનાવ્યા છે ભાત, મસ્ત મજાની મસાલેદાર દાળ. તો મિહિરભાઈ પાણી ભરી રહ્યા છે. દાદા ખાવા આવી ગયા છે. મિહિરના પપ્પા શું કરે છે? ડુંગળી કાપો? ના, હું પાપડ છે. ના ખાવાનો? ના. તો પાપડ શીખી રહ્યા, આપણે પછી ખાવા દઈએ. જો તમે ગણપતિ વિસર્જન કરવા જઈ રહ્યા છો પારુલને. ચલો આપણે પ્રસાદ લઈ લીધું. હા જો આમના ગણપતિ. જય ગણેશાય નમઃ. આજે વિસર્જન છે, બધા વિસર્જન કરવા જોઈએ છે. વિસર્જન કરવા જઈ રહ્યા છે અત્યારે. જો ગણપતિની પ્રસાદી લઈને આવી ગયા. લઈને અહીંયા આવી ગયો. ગણપતિ વિસર્જન છે, ત્યાં આગળ આવ્યા છીએ. અહીંયા અમારું તળાવ છે, ગણપતિ વિસર્જન રાખેલું છે. તો જુઓ, જોઈ લો, મજા મસ્તી કરે છે. ગજાનન ગણપતિ દાદાને બધા ભાઈઓ વિતરણ કરી રહ્યા છે ઠાકોર સમાજ દ્વારા. અહીંયા ગણપતિ વિસર્જન થઈ રહ્યા છે. ગણપતિ આવ્યા જો બાજુ બધી પબ્લિક છે. જો આ બધા ગણપતિની મૂર્તિઓ લઈને આવે છે વિસર્જન માટે. આજે 5 દિવસના જેને ગણપતિ કર્યા એમનું વિસર્જન આજે છે. જો એકદમ માટીના ગણપતિ બનાવ્યા સરસ મજાના. અહીંયા જો કેટલા બધી મૂર્તિઓ આવે છે ગણપતિની. ગણપતિ દાદાને બધા અહીંયા બેઠેલા છે. અને આ બાજુ મહાપ્રસાદનો પ્રસાદ વેચાઈ રહ્યો ઠાકોર સમાજ દ્વારા. તો એનો પ્રસાદનો લાભ લઈશું આપણે. બધા સેવાભાવી ભાઈઓ પ્રસાદ અર્પણ કરે છે, તો એનો લાભ લઈશું આપણે. જય ગજાનન. સારું લે ગણપતિ વિસર્જનનો માહોલ તળાવની પાળે અમારા ધોબીઘાટ જોડે આ તળાવ આવેલું છે. અને પેલો કુંડ બી બનાવ્યો છે આખો. અને ત્યાંથી બધી મૂર્તિઓ નીચે આવે અને એનું વિસર્જન થાય છે. અને આખો તળાવનો વ્યૂ જોઈ લો. અહીંયા પહેલાં ક્રિકેટ બી રમાતું હતું. અને આ બાજુ પરામાં જવાનો રસ્તો છે. આ સામે બીજું મોટું તળાવ છે. અને આ ધોબીઘાટ જવાનો રસ્તો. ત્યાં જો મિહિરભાઈ ફોટા નીકાળી રહ્યા છે. હા તમારો ફોટો લઈ જાઓ સાફ કરવા. જો આ ધ્રુવીનો દાદાનો ફોટો અમારો હશે નહીં? અમારો
ઉપર લગાવ્યો છે? લગાવેલો જ નહીં. આ જ છે, આ તો ફેમિલી ફોટો. ફોટાઓની સફાઈ થઈ રહી છે. મેરેજના ફોટા જોવા તુરીના ને. અને મેરભાઈએ કંઈક ઓર્ડર કર્યો, કંઈક ગળ્યું ખાવાનું મન થયું તો શું મંગાવ્યું? એ જ જોવાનું અને આનું પેકિંગ બહુ મસ્ત આવે છે. કઈ એપમાંથી મંગાવ્યું? બ્લિંકિટમાંથી મંગાવ્યું. અને આ ઓર્ડર આપણે આપીએ ને એટલે 10 મિનિટની અંદર આવી જાય કોઈ પણ વસ્તુ. કરિયાણાનું ખાસ શાકભાજી ઉડી આવે નહીં ઘેર. ક્યાં મંગાયા? રસગુલ્લા મંગાયા. જો તો જો ગાઈસ, ચલો ગાઈસ રસગુલ્લા ખાવા. જુઓ નીચે ટોળે આખું કાઢ દે, આખું અંદર ખાસા બધા આયા. અંદર નાખી દે આખું. યમ 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 તો જો કેટલા પીસ આયા છે અને કેટલામાં આયા છે હું તમને કહું. 4 5 6 7 8 7 8 ટોટલ 8 પીસ આયા છે. 100 રૂપિયાના 8 પીસ. 100 રૂપિયાના 8 પીસ આયા છે. વાટકો ભરાઈ ગયો અને હવે મીરભાઈ એન્જોય કરશી. મને તો ઓછા ભાવ. મને તો બહુ ભાવ. લે તાર ખાઓ.